હેલો મિત્રો, તમે અમદાવાદમાં નવો બિઝનેસ, ઓફિસ કે પ્રોફેશન શરૂ કર્યો છે અને તમારે પ્રોફેશનલ ટેક્સ નવું રજિસ્ટ્રેશન PEC કરવાનું છે, તો હવે તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં ધક્કા ખાવાની બિલકુલ જરૂરી નથી. આજના વિડીયોમાં આપણે જોઈશું કે ahmedabadcity.gov.in પોર્ટલ પરથી ઘરે બેઠા લાઈવ ઓનલાઈન પ્રોફેશનલ ટેક્સ રજિસ્ટ્રેશન ફોર્મ 3 કઈ રીતે કરવાનું અને સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું. વિડીયો પૂરેપૂરો જોજો જેથી એક પણ સ્ટેપ મિસ ન થાય. અરજી શરૂ કરતા પહેલાં અમુક ખૂબ જ મહત્વપૂર્ણની બાબતો ધ્યાનમાં રાખવાની, જેમ કે કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ બિલ. પ્રોફેશનલ ટેક્સ બિલ રજિસ્ટ્રેશન ફક્ત કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ બિલ પર જ થાય છે. જો તમે ઘરેથી બિઝનેસ કરતા હો તો તમારે પહેલાં તમારો રેસિડેન્શિયલ ટેક્સ બિલનું ડિવિઝન કરવાની કોમર્શિયલ બિલ અલગ કરવાનું પડશે. ટેક્સ બિલ ના હોય તો શું કરવું? જો તમારી પાસે હાલમાં ટેક્સ બિલ નથી તો ફોર્મમાં ટેનામેન્ટ નંબરવાળા ઓપ્શનમાં નો સિલેક્ટ કરવું રહેશે. આ સંજોગોમાં જો તમે નવી આકારણી માટે અરજી કરી હોય તો તેનો કમ્પ્લેન્ટ નંબર દાખલ કરવાનો રહેશે. ચાલો હવે પ્રોસેસ શરૂ કરીએ. પહેલો સ્ટેપ, સૌથી પહેલાં તમારા બ્રાઉઝરમાં ahmedabadcity.gov.in વેબસાઇટ ઓપન કરો. તમે જોઈ શકો છો કે હમારા સ્ક્રીન પર નીચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ ahmedabadcity.gov.in બતાવી દીધી છે. તમે નોટ ડાઉન કરીને તમે આગળનો પ્રોસેસ કરી શકો છો. સ્ટેપ 2, હોમ પેજ પર પ્રોફેશનલ ટેક્સ વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રોફેશનલ ટેક્સ એપ્લિકેશનમાં જાઓ. જેવું ક્લિક કર્યા બાદ તમને કોર્પોરેશનની જે પ્રોફેશનલનું એન્ટ્રન્સ છે એ જોવા મળશે. એની અંદર તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા બાદ OTP આવશે. OTP નાખીને તમે લોગિન કરવાનું થશે. લોગિન થયા પછી ન્યૂ PEC રજિસ્ટ્રેશનનું એપ્લિકેશન તમે જોઈ શકો છો. ત્યાં બ્રેકેટમાં નવી PEC નોંધણી ફોર્મ 3 પર ક્લિક કરવાનું રહેશે. તમારે ફોર્મની શરૂઆતમાં આટલી પ્રાથમિકતા વિગતો ભરવાની રહેશે તમારે, જેમ કે એપ્લિકેન્ટ નેમ, અરજદારનું નામ, પછી મોબાઈલ નંબર તમારો, એડ્રેસ ડિટેલ્સ લખવાની રહેશે, જેમ કે લેન્ડમાર્ક, પિનકોડ, અને રિમાર્ક્સમાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઓફ PEC અથવા ફક્ત PEC લખશો તો બી સામને ડિટેલ્સ જતી રહેશે. હવે ખાસ કરીને ડોક્યુમેન્ટ અપલોડનો સ્ટેપ આવે છે, જેની અંદર તમારે ખાસ કરીને ધ્યાન રાખવું પડશે કે કયા કયા સ્ટેપ ફોલો કરવાના છે. એક બી સ્ટેપ મિસ ના કરતા. ડોક્યુમેન્ટનું લિસ્ટ તમને મળી જાય તો એવું ના સમજતા કે પ્રોસેસ પતી ગયું છે. છેક સુધી આ વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે શું પ્રોસેસ છે. બધી તમારી પ્રાથમિકતા વિગતો ભર્યા પછી તમે સેકન્ડ સ્ટેપમાં જ્યારે આવશો ત્યારે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે, જેમાં નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે, જેમ કે અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, જગ્યાની માલિકી પુરાવા હોય તો જેમ કે ઇન્ડેક્સ કોપી કે વેચાણ પાવર તમે મૂકી શકો છો. અગર તમારે રેન્ટ એગ્રીમેન્ટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો કે એના માટે શું કરવું, તો હું તમને આગળની માહિતી આપીશ. કે તમારે પાર્ટનરશિપ ડીડ હોય તો એની બી તમને માહિતી મળશે. પછી ડોક્યુમેન્ટ નંબર 5માં લાઇટ બિલ, પછી તમારું કોમર્શિયલ ટેક્સ બિલ, બિઝનેસ ID અથવા લેટર પેડ, જેથી જે તમારી ફર્મ છે એનું લોકેશન અને એનું નામ ને જગ્યા બધું ખબર પડે, જે બી ડિપાર્ટમેન્ટના અધિકારી હોય. અને શોપ અને બિઝનેસ હોય તો એના ધંધાનો એક ફોટો. હવે તમે કહેશો કે આટલા બધા ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવું અને ક્યાં અપલોડ કરવું સાહેબ, મને જગ્યા તો દેખાતી નથી. તો તમને એક સ્ટેપ બતાવી દઉં છું કે તમે જ્યારે બી આ ડોક્યુમેન્ટનું એક PDF બનાવો તો એક PDFની અંદર પ્રયત્ન કરજો કે બહુ બધા ડોક્યુમેન્ટ તમે લઈ શકો, અથવા 2 કે 3 PDF બનાવો જે 5-5 MBથી ઓછી હોઈ શકે. તો એનાથી તમારા ડોક્યુમેન્ટ બધા જ સામને ડિપાર્ટમેન્ટમાં મળી રહે અને આગળનો જે બી પ્રોસેસ છે એકદમ સ્મૂથલી થઈ જાય તમારો. આ પ્રોસેસ પત્યા પછી તમારું સ્થળ તપાસ ફિઝિકલ વેરિફિકેશન અરજી કર્યાના
15 દિવસના સમયગાળામાં દરમિયાન પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટ વોર્ડ ઇન્સ્પેક્ટર તમારી જગ્યા કે ઓફિસ પર ફિઝિકલ ચેકિંગ માટે આવશે. સર્ટિફિકેટ તમારે ક્યાંથી મળશે? 15 દિવસ પૂર્ણ થાય બાદ તમારે તમારા પ્રોપર્ટી ટેક્સ બિલ પર દર્શાવેલ જે તે ઝોનલ ઓફિસના પ્રોફેશનલ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં રૂબરૂ જઈને તમારે કલેક્ટ કરવાનું રહેશે. ઓફિસનો મુલાકાત સમયે ઝોનલ ઓફિસનો પ્રોફેશનલ ડિપાર્ટમેન્ટમાંથી સર્ટિફિકેટ મેળવવા માટે જનતા અથવા પબ્લિક માટેનો સમય બપોરે 3 થી 5નો હોય છે. તો આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોફેશનલ ટેક્સ નવું રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ અને સરળ પ્રક્રિયા. જો આ વિડીયો તમને મદદરૂપે લાગ્યો હોય તો લાઈક કરો, તમારા અન્ય વેપારી તથા પ્રોફેશનલ મિત્રો સાથે શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણો હોય તો નીચેના કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. ધન્યવાદ.